શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરે વટ સાવિત્રી વ્રતની આસ્થાભેર ઉજવણી કરાઈ। આજે જેઠ સુદ પૂનમના દિવસે પવિત્ર અવસરે વડોદરા શહેર અને આસપાસના પંથકમાં અખંડ સૌભાગ્યના પ્રતીક સમાન વટ સાવિત્રી વ્રતની પરંપરાગત અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે। વિશેષ કરીને શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરે પરિસરમાં વહેલી સવારથી જ સૌભાગ્યવતી મહિલાઓની ભારે ભીડ ઉમટી પડી હતી અને સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો। પૌરાણિક માન્યતા અનુસાર સતી સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના પ્રાણ યમરાજ પાસેથી પરત મેળવ્યા હતા, જેની સ્મૃતિમાં અને પતિના ઉત્તમ સ્વાસ્થ્ય માટે આ વ્રત કરવામાં આવે છે। આ પ્રાચીન પરંપરાને જીવંત રાખવા વડોદરાની પરિણીત મહિલાએ પૂજાપો, ફળ, ફૂલ અને નૈવેદ્ય સાથે ભગવાન વડનારાયણ દેવની શાસ્ત્રોક્ત વિધિથી આરાધના કરી હતી। શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે મહિલાઓએ વડના વૃક્ષની ફરતે કાચા સૂતરનું તાંતણું વીંટળીને શ્રદ્ધાપૂર્વક 108 પ્રદક્ષિણાઓ કરી હતી। આ ધાર્મિક અનુષ્ઠાન દ્વારા મહિલાઓએ પોતાના દાંપત્ય જીવનમાં સુખ, શાંતિ, પતિના લાંબા આયુષ્ય તેમજ સમગ્ર પરિવારના કલ્યાણ માટે ઈશ્વર પાસે વિશેષ મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરી હતી।